નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે પરમ દિવસે ધોરણ 10 વિજ્ઞાનનું પેપર છે અને વિજ્ઞાનના પેપરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 માર્ક્સના, 2 માર્ક્સના અને 4 માર્ક્સના જેના આઈએમપી વિડીયો હું તમારી સામે લઈને આવ્યો છું. ચેપ્ટર વાઇઝ કે કયા ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન અગત્યનો છે અને કેટલા કેવી રીતે એને તૈયાર કરો. સૌથી પ્રથમ છે ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જે 3 માર્ક્સના પ્રશ્નો સામે સ્ક્રીન પર તમારે દેખાય છે કે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, દ્વિતીય વ્યવસ્થાપન પ્રક્રિયા કોને કહે. આ ક્વેશ્ચન એક વખત તમારે ખાલી નજર કરીને જોઈ લેવી. ખાસ કરીને સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે, કેમ કે આ બધા એવા ક્વેશ્ચન છે જે મોટાભાગે સૌથી વધારે રિપીટ અને વારંવાર પૂછાતા ક્વેશ્ચન છે. તેવી રીતે ચેપ્ટર નંબર 3 આપણું પર્યાવરણ, 2 માર્ક્સના પ્રશ્નમાં આહાર શૃંખલાના પોષક સ્તર સમજાવો, આહાર જાળ સમજાવો, પોષક સ્તર એટલે શું, નિવસન તંત્રની વ્યાખ્યા, નકામા કચરાના પ્રકાર જણાવો. આવા ક્વેશ્ચન જે તમારે 2 માર્ક્સમાં પૂછી શકાય. ત્યાર પછી 4 માર્ક્સમાં નિવસન તંત્રના ઘટક, ટૂંક નોટ લખવાનો છે ઉપયોગીઓનો, સુએજની ટ્રીટમેન્ટ વ્યવસ્થા, બગીચા નિવસન તંત્ર. આ ક્વેશ્ચન કચરો એટલે શું 4 માર્ક્સમાં તમારે 2026ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, 2 માર્ક્સમાં કયા ક્વેશ્ચન પૂછાવાના છે. 5 કે 6 ક્વેશ્ચનો છે. એક વખત ખાલી નજર કરી લેવી કે પેપર આની બહાર તો 100% તમારે નહીં જાય. આખું તમારું 80 માર્ક્સનું પેપર આમાંથી આવી જશે. મોટાભાગના એમસીક્યુ પણ જો તમે તૈયાર કરશો તો એની અંદરથી જ આવી જશે. જેવી કે બેકિંગ સોડા છે, પ્લાસ્ટર, પીએચ માપગ્રામ છે, પીએચ દાંતનો સોડો છે. આ ક્વેશ્ચન જે છે વારંવાર વધારે પૂછાય છે, તેથી આના પર એક વખત ધ્યાન આપી દેવું. ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, એ તમને દેખાય છે કઈ વ્યાખ્યાઓ, કોનો કેવી રીતે ઉપયોગ, તફાવત કયો. આટલા ક્વેશ્ચન એક વખત તમારે ખાસ જોઈ લેવા. તેવી રીતે 3 માર્ક્સના પણ એ ચેપ્ટરના ક્વેશ્ચન છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારે ખાલી નજર કરી લેવાની છે, કેમ કે હવે બહુ એક જ દિવસમાં બધું તૈયાર કરવા બેસો તો થાય નહીં, પણ હવે થોડું કદાચ થાય. મોસ્ટ આઈએમપી ચેપ્ટર જૈવિક ક્રિયા, 14 માર્ક્સનું આ ચેપ્ટર છે. બીજું કશું કરો કે ના કરો, સૌથી પ્રથમ આ ચેપ્ટર પર ધ્યાન આપો. 14 માર્ક્સ તમારે કવર કરવાના છે આ ચેપ્ટરમાંથી. 4 માર્ક્સના 2 ક્વેશ્ચન તમારા આ ચેપ્ટરમાંથી આવશે. પાચન તંત્ર છે, પોષણ છે, ઉત્સર્જન છે, ત્યાર પછી મનુષ્યનું હૃદય છે. આ ક્વેશ્ચન એવા છે કે સૌથી વધારે રિપીટ અને ડબલ તમારો ઓપ્શનમાં પણ કાઢી શકો છો. તેવી રીતે 2 માર્ક્સના ક્વેશ્ચન છે આ જૈવિક ક્રિયા ચેપ્ટરના. ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ, 3 માર્ક્સના પહેલા ક્વેશ્ચન છે. તમારે લખવા હોય તો વિડીયો પોઝ કરી અને તમે લખી શકો છો, પણ હવે એક દિવસમાં કશું ભેગું થાય એમ છે જ નહીં. એક વખત તમારે ખાલી આ ક્વેશ્ચનમાં નજર કરી લેવાની છે. તેવી રીતે માનવ આંખ, આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું અને સાવ સહેલું છે. 3 ખામી ખાલી કરી લો, હાઇપરમેટ્રોપિયા, પ્રેસબાયોપિયા અને માયોપિયા. આ ખામીમાંથી એક ખામી તો તમારે પૂછશે જ છે. ટિન્ડલ અસર છે, તારણ, ટમટમું, મેઘધનુષ્ય. આ જ ક્વેશ્ચન તમારે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. એલ્યુમિનિયમનું પ્રતિ 1 કિલોગ્રામ ધાતુની પ્રતિક્રિયા ઉપભોગીઓ પર જણાવો. અને ચેપ્ટર નંબર 7, આ ચેપ્ટરમાંથી 2 જ ક્વેશ્ચન કરવાના, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. આ જ ક્વેશ્ચન તમારે 4 માર્ક્સમાં ગમે તે એક અને ઓપ્શનમાં તમારે પૂછાશે. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 4 છે તેવી રીતે 2 માર્ક્સના 3 માર્ક્સના ક્વેશ્ચન છે. અને લાસ્ટમાં ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા. ક્વેશ્ચન ઘણા બધા છે અને ટાઈમ તમારી પાસે ખૂબ જ ઓછો છે, તેથી બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો તો જ તમે કંઈક આગળ કરી શકો. જે વિદ્યાર્થી અત્યાર સુધી ચોપડી પકડી જ નથી તેવા વિદ્યાર્થીઓ બ્લ્યુપ્રિન્ટ જોઈ અને જે ચેપ્ટર જે માર્ક્સનું વધારે છે તેના પર ખાલી નજર કરી લેવી, બાકી બીજું બધું તૈયાર થાય નહીં. જેવી કે જૈવિક ક્રિયા છે, માનવ આંખ છે, એસિડ, બેઝ, ક્ષાર છે. આ 3 કે 4 ચેપ્ટર કરી લે તો પણ તે વિદ્યાર્થી આરામથી પાસ તો એક્ઝિટ થઈ શકે. એવો કોઈ વિદ્યાર્થી છે નહીં જે વિજ્ઞાનમાં કોઈ દિવસ નાપાસ થાય. ખાલી 3 ચેપ્ટર કરો અને આરામથી તમારે 40 ઉપર માર્ક્સ મળશે. એ કયા તો જૈવિક ક્રિયા છે, માનવ આંખ છે, નિયંત્રણ સંકલન છે, એસિડ, બેઝ, ક્ષાર છે. આ ચેપ્ટરમાંથી સૌથી વધારે તમારે પૂછવાની શક્યતા છે. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના જે પરમ દિવસે વિજ્ઞાનનું પેપર આપવાના છે તેના સુધી શેર કરી દો. થેન્ક યુ.